નમસ્કાર મિત્રો, જય હિન્દ। આજે આપણે ગુજરાતી વ્યાકરણનો ખૂબ જ મહત્વનો વિષય વ્યંજનના પ્રકાર શીખીશું। ગઈકાલે મેં તમને પ્રશ્ન કર્યો હતો કે ક્ષ અને જ્ઞ વ્યંજન છે, તો આનો જવાબ હું આ વિડીયોમાં આપીશ। તો મિત્રો, મારી ચેનલમાં આ વિડીયોના અંત સુધી જોડાયેલા રહો। મિત્રો, કાલે આપણે વ્યંજન વિશે શીખ્યા કે જે ધ્વનિનો ઉચ્ચાર સ્વરની સહાય વિના ન થઈ શકે, અર્થાત કે વ્યાકરણની દ્રષ્ટિએ જે અડધો હોય છે તેને વ્યંજન કહે છે। આજે આપણે વ્યંજનના મુખ્ય ભાગ જોઈશું, જે 5 વર્ગોમાં વહેંચાયેલા છે। મિત્રો, વ્યંજનના મુખ્ય 5 પ્રકાર છે। વ્યંજનોનો ઉચ્ચાર મોઢાના જુદા જુદા ભાગોથી થાય છે, તેના આધારે વ્યંજનના 5 મુખ્ય ભાગ છે। વ્યંજનના મુખ્ય ભાગ કંઠ્ય, તાલવ્ય, મૂર્ધન્ય, દંત્ય અને ઓષ્ઠ્ય। આ 5 મુખ્ય પ્રકાર હું તમને વિસ્તૃતથી સમજાવું છું। મિત્રો, કંઠ્ય વ્યંજન એટલે કે જે ગળામાંથી ઉચ્ચાર નીકળે છે તેને કંઠ્ય વ્યંજન કહેવામાં આવે છે, જેમ કે ક, ખ, ગ, અંગ। તાલવ્ય, તાલવ્યમાં આ વ્યંજનોનો ઉચ્ચાર તાળવામાં એટલે કે મોઢાના ઉપરના ભાગથી થાય છે। જીભ ઉપર તાળવાને સ્પર્શે છે તે વ્યંજન છે ચ, છ, જ, ઝ। મૂર્ધન્ય, આ વ્યંજનોનો ઉચ્ચાર મૂર્ધા એટલે કે જીભના ઉપરના ભાગથી થાય છે, એટલે કે જીભ વળીને તાળવે ચોંટે છે। ટ, ઠ, ડ, ઢ, અણ। દંત્ય, આ વ્યંજનોનો ઉચ્ચાર દાંતથી થાય છે, એટલે કે જીભ દાંતને અડે છે। ત, થ, દ, ધ અને ન। ઓષ્ઠ્ય, આ વ્યંજનોનો ઉચ્ચાર હોઠથી થાય છે, એટલે કે હોઠ વળે છે। પ, ફ, બ, ભ, મ। તો જોયો મિત્રો, મોઢાના 5 અલગ અલગ અંગથી આ વ્યંજનો અવરોધાઈને બહાર આવે છે। મિત્રો, આ 5 ભાગોને યાદ રાખવા માટેની સરળ રીત હું તમને બતાવું છું કે ક, ચ, ટ, ત, પ એ 5 અક્ષરોથી આ સરળ રીતે યાદ રહી જાય છે। મિત્રો, ક્ષ અને જ્ઞ એ જોડાક્ષરો છે। વ્યાકરણની દ્રષ્ટિએ ક્ષ અને જ્ઞ એ મૂળ વ્યંજન નથી, પણ સંયુક્તાક્ષર છે, કે જે ક્ષ એ ક પ્લસ ષટકોણનો શ અને અ થી તૈયાર થયેલો છે। હવે હું તમને એક પ્રશ્ન પૂછું છું, તો કયા પ્રકારનું વ્યંજન છે? કોમેન્ટમાં જવાબ જરૂર આપજો। અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ગુજરાતી વ્યાકરણ સાથે જયમીની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીએ નવા પાઠ સાથે। આભાર।